હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ. આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. તો બાળકો, વિષય ગણિતની અંદર અત્યારે આપણે રિવિઝન એટલે કે પુનરાવર્તન શરૂ છે. પુનરાવર્તન એટલે કે રિવિઝન. શા માટે? કારણ કે આપણે 1 તારીખથી FA4ની એક્ઝામ શરૂ થઈ રહી છે. બરાબર છે બાળકો? તો આપણે એ એક્ઝામનું રિવિઝન કરવાનું છે. આપણે આ ચાલી ગયું છે જે આપણે ફરીવાર શીખવાનું છે. અહીં આપણે પ્રશ્ન 2 આજે કરીશું, જેમાં છે જોડકા જોડો. તો બાળકો, આપણે આ જોડકા આજે જોડવાના છે, જે તમારે પેપરમાં ગૂગલ ફોર્મના જે પેપરમાં જેવી રીતના જોડકા આવે છે એવી જ રીતના આપણે અહીં જોડકા જોડવાના થશે. બરાબર છે બાળકો? હવે તમારે એક કામ કરવાનું છે બાળકો. તમારે બુક અને પેન્સિલ લઈને મારી સાથે સાથે તમારે અહીં લખતા જવાનું છે. બરાબર છે? તો જ તમને પરીક્ષામાં અહીં પાકું થશે અને તમને યાદ રહેશે. તો ચલો બાળકો, ફટાફટ બુક અને પેન્સિલ લઈ આવો. હું તમારી રાહ જોઉં છું. બુક, પેન્સિલ અને ઇરેઝર લઈને તમારે બેસવાનું છે, એટલે તમારે વચ્ચે ઊભું થવું ના પડે. ચલો બાળકો, લઈ આવ્યા છો તમે? તો બાળકો, અહીં આપણે આજે જોડકા જોડો પ્રશ્ન નંબર 2 આજે કરવાનો છે. બરાબર? તેની અંદર તમારે આવી રીતના પહેલાં બુકની અંદર અહીં લખવાનું છે. એક બાજુ તમારે લખવાનું છે મહિનાના નામ છે, જુઓ, જાન્યુઆરી, ઓગસ્ટ, જૂન અને માર્ચ. અને અહીં ઉપર આડી લાઈનમાં તમારે અહીં મહિનાઓના ક્રમ આપેલા છે, 8, 6, 3, 1. બરાબર છે બાળકો? તો તમારે આ ક્રમ અને અહીં જે મહિનાઓના નામ આપેલા છે તે તમારે તમારા બુકની અંદર લખવાનું છે બાળકો. તો ચલો ફટાફટ પહેલાં તમે આ લખી લ્યો, પછી આપણે ગણતરી કરીને જોડકા જોડીએ. ચલો બાળકો, લખાઈ ગયું? તો બાળકો, અહીં એક સાઈડ મહિનાઓના નામ આપેલા છે અને એની ઉપર મહિનાઓના ક્રમ આપેલા છે. તો આપણે મહિનાઓના નામને એના ક્રમમાં જોડવાનું છે. બરાબર? પરંતુ કેવી રીતના? તો જો તમને અહીં આ ગોળ મીંડા દેખાય છે, તો તમારે પણ આવી રીતના ગોળ મીંડા કરવાના છે, ગોળ સર્કલ કરવાનું છે. બધા ખાનાની અંદર તમારે આવી રીતના સર્કલ કરવાનું છે. પછી જે સાચો જવાબ છે એની અંદર એક નાનું ઘાટું સર્કલ કરવાનું છે. બરાબર છે બાળકો? તો હવે પહેલું આપણે જોઈએ કે જાન્યુઆરી. તો જાન્યુઆરી મહિનાઓનો ક્રમ કયો છે? તો બાળકો, અંગ્રેજી વર્ષ જાન્યુઆરી મહિનાથી શરૂ થાય છે. બરાબર? તો જાન્યુઆરી મહિનો છે તે પહેલો મહિનો કહેવાય.
તો બાળકો અહીં જાન્યુઆરી પહેલો મહિનો છે, એટલે કે એનો ક્રમ પહેલો છે. તો આમાંથી જ્યાં પહેલો 1 લખેલું છે ત્યાં આપણે ગોળ ઘાટું સર્કલ કરીશું આવી રીતના, કે આ એનો જવાબ થશે. બરાબર, અહીં જાન્યુઆરી, તો એનો ક્રમ કયો? 1. તો લખો તમે આવી રીતના ગોળ કર્યું છે એની અંદર આવું નાનું ઘાટું ગોળ કરી નાખો. એના પછી છે મહિનો ઓગસ્ટ. તો બાળકો હવે ઓગસ્ટ મહિનાનો ક્રમ કયો હશે? તો બાળકો પહેલો મહિનો છે જાન્યુઆરી. બરાબર, હવે તમારે બધાએ મારી સાથે સાથે બોલવાનું છે જાન્યુઆરી, અને આંગળીથી ગણતું જવાનું છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. તો બાળકો અહીં આપણે બીજું છે ઓગસ્ટ. બરાબર, હવે અહીં આપણે ગણતા ગયા છીએ, તો કેટલા નંબર ઉપર ઓગસ્ટ આવ્યો છે? તો આપણે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો બાળકો 8 નંબર પર ઓગસ્ટ છે, એટલે કે આ ઓગસ્ટ મહિનો છે તે 8મો મહિનો છે. તો આમાંથી 8મો કયો છે? તો આ છે 8મો. તો આપણે કયા ખાનામાં આપણે ગોળ ઘાટું કરીશું? તો આપણે જે ઓગસ્ટ છે ને એની સામેના ગોળની અંદર અને 8ની નીચે અહીં આપણે ગોળ કરીશું. બરાબર છે બાળકો? તો ચલો તમારે પણ આવી રીતના કરતું જવાનું છે. એના પછી છે જૂન. તો બાળકો હવે આ જૂન મહિનો છે, તો એનો ક્રમ કયો હશે? તો ચાલો આપણે ફરીથી બોલીએ. જાન્યુઆરી પહેલા મહિનાથી શરૂ કરીએ અને આપણી આંગળીથી ગણતા જઈએ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. તો બાળકો આપણે જૂન સુધી ગણ્યો. હવે જૂન ઉપર કયો નંબર આવ્યો છે? તો 1, 2, 3, 4, 5, 6. તો બાળકો જૂન ઉપર 6 નંબર છે, એટલે કે જૂનનો ક્રમ 6થો ક્રમ છે. 6થો મહિનો એ છે જૂન. તો આપણે જૂનમાં આવી રીતના કરીશું. આ જવાબ થશે જૂનનો. જૂનની સામેનું મીંડું અને છઠ્ઠા જે જવાબ છે એમાં એની સામેનું નીચેનું મીંડું. બરાબર છે બાળકો? અહીં આવી રીતના તમારે અહીં આમાં કરવાનું નથી, પરંતુ આ જે જૂન છે એની સામે જે મીંડું પડે છે એની અંદર તમારે આવી રીતના ઘાટું ગોળ કરવાનું છે. બરાબર છે બાળકો? એના પછી છે માર્ચ. તો બાળકો હવે આ માર્ચ મહિનો, તો એ કેટલામો મહિનો છે માર્ચ મહિનો? તો આપણે ફરીવાર પાછા ગણીએ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો કેટલામો મહિનો થયો? 1, 2 અને 3, એટલે કે ત્રીજો મહિનો છે તે માર્ચ મહિનો છે. તો ચાલો માર્ચ મહિનામાં આવી રીતના ગોળ કરી લઈએ. પણ ક્યાં કરવાનું છે આપણે? તો આ જે 3 છે ને એની નીચે અહીં આ ચોથા નંબરના ગોળમાં કરવાનું છે, કારણ કે આ આપણે ચોથો પ્રશ્ન છે. બરાબર? તો ચોથા નંબરના ગોળમાં કરી લઈએ આવી રીતના જવાબ. તો અહીં આપણને આ જોડકું અહીં આપણું આ પૂરું થાય છે. જોડકા નંબર 1. જાન્યુઆરી મહિનો છે, તો એની સામે તમારે આ જે પહેલો છે એની નીચે જ તે તમારે આ જવાબ કરવાનો. પછી ઓગસ્ટ, તો જે 8ની નીચે અને ઓગસ્ટની સામેનું મીંડું હોય તેમાં તમારે આનો જવાબ લખવાનો છે. પછી છે જૂન, તો જૂનની સામેનું મીંડું અને છઠ્ઠાની નીચે જે આવતું હોય એ મીંડા પર તમારે ઘાટું કરવાનું છે. એના પછી છે માર્ચ. તો આ જે માર્ચ મહિનો છે તો એની સામે અને 3ની નીચે જે ચોથા નંબરનું ગોળ છે એમાં આપણે જવાબ લખવાનો છે, એટલે કે આવું ઘાટું ગોળ કરવાનું છે. બરાબર છે બાળકો? તો અહીં આપણું આ એક જોડકું પૂરું થાય છે. હવે આપણે કરવાનું જોડકા નંબર 2. તો તમારે પણ બુકની અંદર લખવાનું છે આવી રીતના
લખો ઉપર પહેલા જોડકા નંબર 2 અને પછી તમારે આવી રીતના રકમ લખવાની છે ઊભી લાઈનમાં અને આડી લાઈનમાં. અહીં એના જવાબો છે પણ આપણે સાચા જવાબ સાથે જોડવાનું છે. પણ કેવી રીતના? ગોળની અંદર નાનું ઘાટું ગોળ કરીને. તો બાળકો અહીં 6 + 3 + 3 છે. પહેલી રકમ છે 6 + 3 + 3. એના પછી છે 7 + 3 + 1. એના પછી છે 12 + 5. એના પછી છે 15 + 6. તો તમારે પહેલાં આ રકમ લખી નાખવાની છે બાળકો. પછી આપણે તેનો જવાબ ગણતરી કરીને જવાબ જે આવે છે એની સામે આપણે નાનું ઘાટું ગોળ કરીશું. તો બાળકો અહીં છે પહેલું કે 6 + 3 + 3 છે. તો હવે આપણે આમાં શું કરીશું? તો પહેલાં આપણે આ 6 + 3 કરીશું. 6 ને 3 કેટલા થશે? તો 6 તો છે, 6 પછીથી 3 ગણીએ તો 7, 8 અને 9. તો બાળકો આ બંનેનો જવાબ આવ્યો 9. હવે 9માં આપણે પાછા 3 ઉમેરવાના છે. તો 9માં પાછા 3 ઉમેરીએ તો કેટલા થશે? તો 9 પછી પાછા 3 ગણી લઈએ તો 10, 11 અને 12. તો બાળકો અહીં આપણે આ પહેલા જોડકાનો જવાબ આવે છે 12. તો અહીં 12 ક્યાં છે? અહીં છે, બરાબર. તો આપણે આ લાઈનની અંદર પહેલી લાઈનમાં આ 12ની નીચે આપણે અહીં જવાબ આવી રીતના ટીક કરી લેશું. એના પછી છે 7 + 3 + 1. તો તમે બાળકો આ રકમ લખી છે, બરાબર. હવે આપણે એનો ગણતરી કરીને જવાબ મેળવવાનો છે. તો 7 + પહેલાં 3 કરી લઈએ. તો 7માં 3 ઉમેરીએ તો કેટલા થશે? તો 7 પછીથી આપણે 3 ગણીએ તો 7 પછી 8, 9, 10. તો બાળકો અહીં 7 + 3 કર્યું તો જવાબ આવ્યો છે 10. હવે 10માં આપણે આ 1 ઉમેરવાનો છે. તો 10માં 1 ઉમેરીએ તો કેટલા થશે? તો 10 ને 1, 10 + 1 = 11. 10માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 11 થાય. તો બાળકો આપણે આ દાખલાનો જવાબ આવે છે 11. હવે આપણે આમાંથી જોવાનું છે 11 ક્યાં છે? તો આ જે પહેલી રકમ છે તે છે 11, એટલે કે આ જવાબ 11 છે. તો આપણે અહીં આ બીજા જોડકાની સામેનું ગોળ અને આ 11ની નીચે અહીં આપણે જવાબ ટીક કરીશું. એના પછી છે 12 + 5. તો બાળકો હવે આપણે 12માં 5 ઉમેરવાના છે, બરાબર છે. તો 12માં 5 ઉમેરીએ તો કેટલા થશે? તો આપણે 12 પછી 5 આંગળી ગણી લઈએ. તો ચલો તમારા હાથની 5 આંગળી લો તો બાળકો, અને તમારે મારી સાથે સાથે ગણતા જવાનું છે. 12 + 5. તો 12 પછી 13, 14, 15, 16, 17. તો બાળકો અહીં 12માં 5 ઉમેરીએ તો જવાબ આવે છે 17. તો અહીં આપણે જોવાનું છે કે અહીં જવાબ 17 ક્યાં છે? તો અહીં આ જવાબ છે 17, બરાબર. તો આપણે આ 17ની નીચે અને આ 12 + 5ની સામે અહીં આપણે આ જવાબ ટીક કરવાનો છે. તો આપણે જવાબ ટીક કરી લીધો. તો તમારે પણ બુકની અંદર ટીક કરતું જવાનું છે. એના પછી છે ચોથી રકમ 15 + 6. તો બાળકો હવે આપણે 15માં 6 ઉમેરવાના છે, બરાબર છે.
તો 15 માં 6 ઉમેરીએ તો કેટલા થશે? તો આપણે 15 પછી 6 આંગળી ગણી લઈએ તો 15 પછી 16, 17, 18, 19, 20, 21. તો બાળકો અહીં આપણે આ ચોથા દાખલાનો જવાબ આવે છે 21. બરાબર છે? તો અહીં આપણે જોવાનું, અહીં જવાબ 21 ક્યાં છે? તો આ જે ચોથો જવાબ છે તે છે 21. બરાબર છે? તો આપણે આ રકમની સામેનું ગોળ અને 21ની નીચેનું ગોળ એટલે કે આ જે ચોથા નંબરનું છેલ્લું ગોળ છે તેમાં આપણે જવાબ ટીક કરવાનો આવી રીતના. બરાબર છે બાળકો? તમારે ગૂગલ ફોર્મમાં પણ આવી રીતના જ જોડકા આવશે તો તમારે આવી રીતના જોડકા કરવાના છે. બરાબર છે બાળકો? તો બાળકો તમે આના જવાબો લખી લીધા છે બધાએ? તમે જે આજે ગોળ કર્યા છે ને એની અંદર સાચા જવાબમાં તમારે આવી રીતના ખાટું ગોળ કરી લેવાનું એટલે કે ટીક કરી લેવાનું છે. બરાબર છે બાળકો? ચલો હવે આપણે જોઈએ જોડકા નંબર 3. તો બાળકો અહીં જોડકું 3 છે એટલે કે આ ત્રીજું જોડકું છે. તો ચલો તમે પહેલાં અહીં આ જે જોડકું છે તે તમારા બુકની અંદર લખી લો, પછી આપણે તેનો જવાબ મેળવીએ. એક બાજુ જો અહીં ઊભી લાઈનમાં તમારે અહીં મહિનાઓના નામ આપેલા છે તે લખવાના છે. ડિસેમ્બર, સપ્ટેમ્બર, જુલાઈ, ફેબ્રુઆરી. આ મહિનાઓના નામ તમારે લખવાના છે અને અહીં આડી લાઈનની અંદર એનો ક્રમ દર્શાવે છે તો આ તે તમારે ક્રમ લખવાનો છે. 9, 12, 2 અને 7. તો આ જે ક્રમ છે તે આડાઅવળો છે. બરાબર? આપણે સાચા ક્રમ સાથે જોડવાનું એટલે કે ટીક કરવાનું છે. તો બાળકો અહીં છે પહેલું છે કે ડિસેમ્બર. તો બાળકો ડિસેમ્બર મહિનાનો ક્રમ કયો છે? તો આપણે પહેલેથી મહિનાઓના નામ બોલીશું, જાન્યુઆરીથી શરૂ કરીશું. બરાબર? અને તમારે તમારા હાથની આંગળીથી ગણતું જવાનું છે. તો ચાલો હું મહિનાઓના નામ બોલું તો તમારે તમારી આંગળીથી ગણતા જવાનું છે અને બોલતા જવાનું છે. બરાબર છે બાળકો? તો લખો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તો બાળકો અહીં આપણે 12 મહિનાઓના નામ બોલ્યા. તો ડિસેમ્બરનો ક્રમ કયો આવ્યો? છેલ્લો મહિનો છે તે ડિસેમ્બર. છેલ્લો મહિનો ડિસેમ્બર છે એટલે એનો ક્રમ કયો કહેવાય? 12મો. બરાબર? તો અહીં આપણે જે 12 જવાબ ક્યાં આપેલો છે? તો આજે એકડે બગડે 12 છે એટલે કે આપણે આ ડિસેમ્બરનો ક્રમ છે એનો જવાબ છે આપણે આ 12ની નીચેના સર્કલમાં ટીક કરવાનો છે. તો આવી રીતના આપણે ટીક કર્યું. એના પછી છે સપ્ટેમ્બર. તો બાળકો હવે આ સપ્ટેમ્બર મહિનો છે તેનો ક્રમ કયો હશે? તો ચાલો આપણે ફરીથી મહિનાઓના નામ બોલીશું એટલે આપણને પાક્કા થઈ જાય અને યાદ રહી જાય. બરાબર છે? તો આપણે પહેલા મહિનાથી શરૂ કરીએ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. તો આપણે સપ્ટેમ્બર સુધી બોલવાનું હતું. બરાબર છે? તો સપ્ટેમ્બર ઉપર કયો નંબર આવ્યો? 9. તો બાળકો અહીં સપ્ટેમ્બરનો ક્રમ છે 9મો ક્રમ. તો અહીં આપણે સપ્ટેમ્બરની સામેના ગોળમાં અને આ 9ની નીચેના ગોળમાં અહીં આપણે આ જવાબ ટીક કરીએ. તો તમારે પણ આવી રીતના ટીક કરતું જવાનું છે બાળકો. એના પછી છે જુલાઈ.
તો બાળકો હવે આ જુલાઈ મહિનાનો ક્રમ કયો હશે? તો આપણે ફરીવાર બોલીએ મહિનાના નામ. તો પહેલેથી આપણે શરૂ કરીશું. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. તો બાળકો આપણે જુલાઈ સુધી બોલવાનું હતું, બરાબર? તો જુલાઈ મહિનાનો ક્રમ કયો આવ્યો? તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7. તો બાળકો જુલાઈ મહિનાનો ક્રમ આવ્યો છે 7મો ક્રમ. એટલે કે આપણે આ જુલાઈ મહિનાને કયા ખાનામાં ટીક કરવાનું છે? તો આપણે આ જે 7 છે ને એની નીચે અને આ જુલાઈની સામેનું જે આવે છે એ આ છેલ્લા ગોળની અંદર આપણે ટીક કરીશું, આવી રીતના. બરાબર છે બાળકો? એના પછી હવે છેલ્લું છે ફેબ્રુઆરી. તો બાળકો હવે ફેબ્રુઆરી મહિનાનો ક્રમ કયો છે? તો અહીં આપણે બોલીએ ફરીથી જાન્યુઆરી, ફેબ્રુઆરી. તો બાળકો જાન્યુઆરી પછી આવે ફેબ્રુઆરી, એટલે કે ફેબ્રુઆરી મહિનાનો ક્રમ છે બીજો. બીજો મહિનો છે તે ફેબ્રુઆરી છે. હમણાં આપણે હવે જાન્યુઆરી પૂરો થશે અને ફેબ્રુઆરી શરૂ થશે, બરાબર? એટલે કે બીજો મહિનો શરૂ થશે. તો બાળકો આ ફેબ્રુઆરી મહિનો છે તેનો ક્રમ છે 2. તો આપણે અહીં આ 2ની નીચેનો અને ફેબ્રુઆરીની સામેનો અહીં આ જે ગોળ છે તેમાં આપણે ટીક કરીશું, આવી રીતના. બરાબર છે બાળકો? ચલો બાળકો, હવે આપણે જોડકા નંબર 4 કરવાનો છે. તો આવી રીતના હવે જોડકા નંબર 4 કરી લ્યો અને અહીં રકમ લખી લો બાળકો. અને આ ટપકા પણ તમારે કરવાના છે. પછી તમારે એને જવાબની અંદર સાચા ટપકા ઉપર સાચા જવાબમાં ટીક કરતું જવાનું છે. તો બાળકો અહીં પહેલું છે રકમ 23 વત્તા 7, પછી છે 12 વત્તા 5, પછી છે મે અને પછી છે 31 વત્તા 4. બરાબર છે બાળકો? તો અહીં આપણે અને ઉપર આડા ખાનાની અંદર જવાબો આપેલા છે. તો પહેલાં આપણે આનો જવાબ મેળવીએ કે 23 વત્તા 7 બરાબર કેટલા થશે? તો જો બાળકો 23 છે, બરાબર? આપણે આડો સરવાળો કરવાનો છે એટલે 23માં આપણે 7 નાખવાના છે. તો 23માં 7 નાખીએ તો કેટલા થશે? તો 23 પછીથી આપણે 7 આંગળી ગણી લઈએ. તો 23 પછી 24, 25, 26, 27, 28, 29 અને 30. તો આપણે 7 આંગળી ગણી 30 સુધી, બરાબર? એટલે કે જવાબ આવ્યો છે 30. તો અહીં આપણે આ પ્રશ્નનો આ જે દાખલો છે તેનો જવાબ 30 આવે છે. એટલે એની સામે આ 30ની નીચે અહીં આપણે જવાબ ટીક કરીએ. તમારે પણ જવાબ ટીક કરતા જવાનું છે બાળકો. એના પછી છે 12 વત્તા 5. તો બાળકો 12 વત્તા 5 બરાબર કેટલા થશે? તો આપણે 12માં 5 ઉમેરવાના છે, બરાબર? તો 12 પછી 5 આંગળી ગણી લઈએ. તો 12 પછી 13, 14, 15, 16, 17. તો અહીં 12 પછી આવે છે 5 ઉમેરીએ એટલે જવાબ આવે છે 17. તો અહીં આ 17 છે અને 12ની સામેનું ગોળ અને 17ની નીચેનું આ જે ગોળ છે તેની અંદર આપણે ટીક કરીએ. બરાબર છે બાળકો? એના પછી છે મે મહિનો. તો બાળકો હવે અહીંયા મે મહિનો છે. તો મે મહિનાનો ક્રમ કયો છે? તો એનો જવાબ આપણે લખવાનો છે. તો ચાલો આપણે ગણીએ ફરીથી. જાન્યુઆરી મહિનાથી શરૂ કરીએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. તો આપણે મે મહિના સુધી ગણવાનું છે, બરાબર? તો કયા નંબર ઉપર મે આવ્યો? તો 1, 2, 3, 4, 5. તો એનો જવાબ આવે છે 5. એટલે કે મે મહિનાનો ક્રમ છે 5. તો અહીં 5ની નીચે અને મેની સામે આ જે ગોળ છે તેમાં આપણે ટીક કરીએ જવાબ, આવી રીતના.
બરાબર છે બાળકો. એના પછી છે જોડકું 31 વત્તા 4. તો બાળકો હવે આપણે 31માં 4 ઉમેરવાના છે. તો 31માં 4 ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો 31 પછી આપણે 4 આંગળી ગણી લઈએ. તો 31 પછી 32, 33, 34, 35. 31માં આપણે 4 ઉમેર્યા તો જવાબ આવે છે 35. બરાબર છે બાળકો. તો અહીં આપણે 35 જવાબ આવે છે. તો આમાંથી 35 ક્યાં છે? આ છે તગડે પાંચડે 35. તો અહીં આપણે આની 31 વત્તા 4ની સામેનું ગોળ અને 35ની નીચેનું આ જે ગોળ છે ચોથા નંબરનું, તેમાં આપણે જવાબ ટીક કરીએ, કારણ કે જવાબ ચોથા નંબરનો છે. બરાબર, અહીં આ પ્રશ્ન ચોથા નંબરનો છે એટલે આ ચોથા નંબરમાં આપણે આ જવાબ ટીક કરવાનો છે. ચલો બાળકો, આ જોડકું તમારે થઈ ગયું છે, જવાબ પણ તમારે થઈ ગયા હશે. બરાબર છે બાળકો. હવે આપણે કરવાનું છે જોડકા નંબર 5. તો બાળકો હવે આપણે આ જોડકું કરવાનું છે. તો અહીં રકમ આપેલી છે એક બાજુ અને એક બાજુ જવાબો આપેલા છે, અને આગળની જેમ જ તે સાચા જવાબમાં આપણે ટીક કરતા જવાનું છે. બરાબર છે. તો અહીં પહેલી રકમ છે 42 વત્તા 5. તો 42 વત્તા 5 બરાબર કેટલા થશે? તો ચાલો ગણીએ. 42 પછી 5 ગણીએ તો 43, 44, 45, 46, 47. એટલે કે બાળકો આપણે 42માં 5 ઉમેરીએ તો જવાબ આવે છે 47. બરાબર છે. તો અહીં આપણે આ 42 વત્તા 5ની સામેનું અને આ 47ની નીચેનું આ બીજા નંબરનું ગોળ છે, તેમાં આપણે સાચો જવાબ ટીક કરી લઈએ. એટલે કે આનો જવાબ આવે છે 42 વત્તા 5નો જવાબ આવે છે 47. બરાબર છે બાળકો. એના પછી છે ઓક્ટોબર. તો અહીં આપણે મહિનાનો ક્રમ લખવાનો છે. તો અહીં આપણે ફરીથી મહિનાઓના નામ બોલીશું. 1થી શરૂ કરીશું અને ઓક્ટોબર સુધી બોલીશું. તો ચાલો બાળકો, તમારે પણ મારી સાથે સાથે બોલતા જવાનું છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. તો બાળકો અહીં આપણે ઓક્ટોબર સુધી બોલવાનું હતું. હવે આપણે કેટલા આંગળી ગણી? તો આપણે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો બાળકો અહીં ઓક્ટોબર મહિનાનો ક્રમ આવે છે 10મો ક્રમ. બરાબર, એટલે કે 10મો મહિનો છે તે ઓક્ટોબર મહિનો છે. તો આપણે આ 10ની નીચે અને ઓક્ટોબરની સામેનું આ જે પહેલું ગોળ છે, કારણ કે એનો જવાબ પહેલો છે એટલે આ પહેલું ગોળ છે, તેમાં આપણે સાચો જવાબ ટીક કરીએ. બરાબર છે બાળકો. એના પછી છે 25 વત્તા 8. તો હવે બાળકો આપણે 25માં 8 ઉમેરવાના છે. તો 25માં 8 ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો ગણી લઈએ. તો 25 પછીથી આપણે 8 આંગળી ગણવાની છે. તો 25 પછી 26, 27, 28, 29, 30, 31, 32, 33. તો બાળકો આપણે 25માં 8 ઉમેરીએ તો જવાબ આવે છે 33. તો અહીં 33 જવાબ ક્યાં છે? તો આ જે ત્રીજા નંબરનો છે તે 33 જવાબ છે. એટલે આપણે આ પ્રશ્નની સામે ત્રીજા નંબરના ગોળમાં સાચો જવાબ ટીક કરીએ. બરાબર છે બાળકો. એના પછી છે ચોથું કે 63 વત્તા 4. તો આપણે 63માં 4 ઉમેરીને જવાબ મેળવવાનો છે અને સાચા જવાબમાં આપણે ટીક કરવાનું છે. બરાબર છે. તો 63માં 4 ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો ગણી લઈએ. 63 પછી 64, 65, 66, 67.
તો બાળકો 63માં 4 ઉમેરીએ તો જવાબ આવે છે 67. છગડે સાતડે 67. તો તે અહીં છે ચોથા નંબરનું. એટલે આપણે આ ચોથા નંબરના ગોળમાં અને અહીંથી આ છેલ્લા ગોળની અંદર આપણે આ અહીં સાચું કરીશું, એટલે કે ટીક કરીશું. બરાબર છે બાળકો? તો અહીં આવી રીતના તમારે ગૂગલ ફોર્મમાં પણ આવી રીતના જ જોડકા કરવાના થશે. તો બાળકો આજે આપણે આ 5 જોડકા આપણે આજે કર્યા. બરાબર છે? તમારે બુકની અંદર લખાઈ ગયા હશે બાળકો. આ 5 જોડકા તમારે બુકની અંદર થઈ ગયા હશે. બરાબર છે બાળકો? તો બાળકો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો ઘરકામમાં પણ તમારે આજે આપણે જે 5 જોડકા કર્યા છે તે 5 જોડકા તમારે તમારા બુકની અંદર સરસ અક્ષરે ફરીથી લખવાના છે અને સાચા જવાબ પર ગણતરી કરીને ટીક કરવાનું છે. બરાબર છે બાળકો? તો એ થશે તમારું ઘરકામ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.